નમસ્કાર, બાપુ બોલેગા એપિસોડ નંબર 82 એટલે કે 82 ની અંદર સ્વાગત છે. કેમ છો બધા? મજામાં છો? સો તરત જ જોડાઈ જાઓ. આપણે ફોન લાઈન શરૂ કરી દઈએ છીએ કારણ કે લેટ બિલકુલ કરવું નથી. 2 કોલ વધારે લઈ શકીએ એટલે આપણે ફોન લાઈન શરૂ કરી દઈએ છીએ અને પહેલા કોલર્સ પણ આવી ચૂક્યા છે અને પ્રોગ્રામ શરૂ થતાની સાથે જ. હાજી, હેલો हेलो બોલો ને. हेलो હાજી, हेलो हेलो સો હાજી, हेलो હા બોલો ને. ઉપરથી બોલો. બાપુ બોલેગાની અંદર સ્વાગત છે તમારું. અમે બોલીએ છીએ લંડનથી. વાહ, યુકે થી. લંડનથી યુકેથી બોલીએ છીએ. અમે મલપતથી. જી જી, ખૂબ સરસ. બોલો બોલો. તમારો એપિસોડ અમે અમારા અહીંયા લંડનની અંદર કામ કરતા કરતા તમારો એપિસોડ અમને આવે છે એવરી ડે. વાહ, ખૂબ સરસ. ને જ્યારે એપિસોડ જોઈન થાય એમ થાય કે નહીં છે એપિસોડ સરસ મજાનો episode ચાલે છે. ના ના, થેન્ક યુ. બસ તમારે બધા સાથ સહકાર આપતા રહેજો. અરે સર ચોક્કસ. ને તમારો એપિસોડ બહુ જોવાની મજા આવે છે. જ્યારે અમુક અમુક વસ્તુની જ્યારે ઓલા એટલે લોન વાળાની તમે પોલ ખોલી જી, જી. એકદમ બહુ સહનજીત છે. જી જી, થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર ભાઈ. તો ખૂબ ખૂબ તમારો આભાર. તમે આવું કામ કરતા રહ્યો એ અમારી શુભકામના. અમે લંડનથી બોલીએ છીએ યુકેથી. ના, ના. કેતનગીરી ગોસ્વામી બોલું છું લંડનથી. થેન્ક યુ. લેસ્ટરથી. થેન્ક યુ. તમારા વોટ્સઅપમાં તમારું મારું છે પણ મારે મેં હતું માટે કામ કરું મારે ટાઈમ ન મળે તમારે હું ન કરી શકો પણ હેલ્પ કરવા મને જરૂર આગળ આવે. ના ના, થેન્ક યુ ભાઈ. હા ને, સાથ સહકાર આપતા રહેજો. ઓકે. યુકે ની અંદર બી આપણા બાપુ બોલેગા એપિસોડ જોઈ રહ્યા છે ભાઈ. હેલો, જી નમસ્કાર બાપુ. નમસ્કાર. ભાઈ નો અસા વાત કરું વાઘોડિયાથી. બોલો બોલો. હવે મારી બેન ખરા ને એમના ઘરવાળા બીમાર છે અને એમના મોટા જે જેઠ કહેવાય ને એમને કેન્સર નું ઓપરેશન કર્યું છે અત્યારે હાલમાં. જી જી, અને આપણે ડાંગરનો માલ વેચ્યો છે બિલાપુર મિલની અંદર. બરાબર. હવે 9,93,000 માલ થયો હતો. બાકીના પૈસા ખરા ને 6,43,000 રૂપિયા પેલો મિલ વાળો આપતો નથી. બહાના બતાયા કરે છે. પોલીસ ફરિયાદ આપી છે તમે? ફરિયાદ નહીં આપી. 138 કરવાની જ હતી પણ એ નથી આપી. મેં તમારે એક ફોનથી પૈસા મળી જતો હોય ને તો વાંધો ના આવે એમ. પહેલા નોટિસ મોકલો, નોટિસની કોપી બી મને મોકલો, હું ચોક્કસ ફોન કરીશ. ચોક્કસ સાહેબ. હા હા. સૌ પ્રથમ દરેકની જો પોલીસ ફરિયાદ કરવી બહુ જરૂરી છે એટલે યાદ રાખજો, ફરિયાદ કરજો. હાલો, સૌ પ્રથમ દરેકની જો હાલો, વિડીયો બંધ કરીને વાત કરશો તો સરળતા રહેશે યાર. રોજ આપણે આ વસ્તુ ના સમજાવવાનું આવે. હાલો, हेलो હાજી બોલો. નમસ્કાર બાપુ. નમસ્કાર નમસ્કાર. હા, તાલુકો મૌધા અલીના ગામથી બોલું છું. હા બોલો. કમલેશ મારું નામ. જી કમલેશભાઈ બોલો. હા, હવે મારે મકાનની આગળ પાછળ મારક છે. બરાબર મારક. હવે વચ્ચેની લાઈનમાં મારું મકાન આવેલું છે. બરાબર. અને બંને આગળ અને પાછળ 30 થી 35 ફૂટનો પહોળાઈનો રસ્તો છે. બરાબર છે. અને મકાનની પાછળ મારે એક બારણું મૂકવું છે, તો મૂકી શકાય? ના મૂકી શકાય. એવું છે? ના મૂકી ના શકાય એમ મૂકી ને? શકાય. તમારો જે કાયદેસરનો જે બારણું છે ત્યાં જ તમે મૂકી શકો અને તમે છતાં પણ જો પંચાયત પાસે પરમિશન માંગો અને પંચાયત તમને લેખિતમાં પરમિશન આપે. પરમિશન મેં માગી સાહેબ, હા, પણ તલાટી સાહેબે એમ કહ્યું કે આમ તો ના મૂકી શકાય. પછી મને કે તમારે સિટી સર્વેમાં જવું પડે, તો સિટી સર્વે ત્યાં ગયો તો એમને પણ મને કહ્યું કે ના મૂકી શકાય. ના મૂકી શકાય એટલે જ. બરાબર ને? એવું છે? જી જી બિલકુલ. હા ને? સરસ સરસ બાપુ. હં. Thank you. કામકાજ બહુ સારું છે તમારું. ખુશ છું હો તમારા Thank you. કામથી. ખૂબ ખૂબ આભાર. હા ભલે. 1700 થી પણ વધારે મિત્રો લાઈવ છે. મિત્રો શેર કરવાનું શરૂ કરી દેજો જેથી કરીને આજે આપણે એક કામ કરીએ, 5000 લોકોને જોડવા છે લાઈવમાં. આજે લક્ષ્યાંક છે 5000 લાઈવ. હાજી हेलो. બોલો બોલો. हाँ मैं पति बाबू बोला. હાજી બોલું છું. हेलो. હાજી સંભળાય છે, બોલો. हेलो. ભાઈ લાઈવ બંધ કરો, વિડીયો જોવાનો ને અહીંયા વાત કરો. हेलो बाबू. હા બોલો. हाँ હું મણિલક્ષ્મી માં નોકરી કરતો હતો. મણિલક્ષ્મી પહેલા. મણિલક્ષ્મી તીર્થ.
હા બરાબર ત્યાં હું નોકરી કરતો હતો સુપરવાઇઝર તરીકે. બરાબર જાન્યુઆરી મહિનામાં હું જોઈન થઈ તો જી તો પહેલા 3 મહિનાનો પગાર મને 10,000 લેખે આપવામાં આવ્યો. બરાબર. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચનો પગાર. બરાબર 12 કલાક જોબ કરાવતા હતા, બરાબર. બરાબર અને ત્યારબાદ જયારે માર્ચ મહિનો ચાલુ થયો ત્યારે મને કે આ 1,000 રૂપિયા તમારા પગારમાંથી કપાશે અને તમને હાથમાં 9,000 રૂપિયા રોકડા આપવામાં આવશે બરાબર અને એ જે 1,000 રૂપિયા છે એ વર્ષના અંતે તમને 12,000 રૂપિયા લેખે મળશે. બરાબર અને ત્યારે પછી 20 ડિસેમ્બર, આજે 12મા મહિનાની 20 તારીખ હતી, બરાબર એ દિવસે મેનેજરે મને એમ કીધું કે તમારે 12 કલાક નહીં પણ 14 કલાક નોકરી કરવી પડશે. 14 કલાક હા, 14 કલાક. બરાબર તો પછી મેં કીધું કે 14 કલાક તો નહીં થાય, મારે નોકરી નથી કરવી. તો પછી બરાબર હા, તો કે તમે રિઝાઇન મૂકી શકો છો, બરાબર. એટલે મેં રિઝાઇન મૂક્યું જી અને મારો કે તમારી જે સેલેરી છે કે એ તમને અમે જયારે અમારે ચૂકવવાનું થાય ને કે આપણે 12મા મહિનો એન્ડ થશે એટલે તમને મળી જશે કે. બરાબર એટલે જયારે 12મા મહિનાની એન્ડિંગમાં મને જયારે સેલેરી આપી ત્યારે મારા 20 દિવસનો જે ભરેલો હતો એટલો જ પગાર આપ્યો. અને જે પેલા 1,000 કપેલા હતા માર્ચ થી જાન્યુઆરીના, માર્ચ થી ડિસેમ્બર સુધીના 9,000 રૂપિયા, બરાબર એ મેં માંગ્યા તો મને કે એ ના મળે ગયા. તો પછી મેં કીધું કેમ ના મળે સાહેબ? તો કે એ અમે ના આપીએ. કે મેં કીધું તમે ત્રાસ આપીને અમને છોડાઈ દો છો તો પછી કઈ રીતે લેવાનું? મેં કીધું અમારે. બરાબર તો એ મને કે એ બોમ્બે ઓફિસે વાત કરીશ પછી તમને આપીશ. બરાબર છે એટલે 5 દિવસ મેં એમને આપ્યા. એટલે બોમ્બે ઓફિસ એમને વાત કરી તો કે મને બોમ્બે વાળા ના પાડે છે એવું કીધું મેનેજરે. ના પાડે છે એમ? હા, પછી મેં ખુદ બોમ્બે ઓફિસમાં ફોન કર્યો અને આ રીતે કીધું કે મેનેજર તમે જે વાત કરી તો તમે પૈસા કેમ ના આપો મને? તો મને કે આ મેનેજર જોડે અમારી કોઈ આવી વાત થઈ નથી. એટલે પછી મેં બંનેને કોન્ફરન્સ કોલ લીધો, બરાબર. બરાબર તો કોન્ફરન્સમાં તો મેનેજરે એવું કીધું મને, જયારે બોમ્બે ઓફિસ વાળા લાઈન પર હતા તો જી. કે તમે અહીંયા આવી જાઓ, મને મળો, આપણે સોલ્વ કરીએ પ્રશ્ન. ગઈકાલે અચ્છા એટલે ગઈકાલે હું એમને અહીંયા મળવા ગયો મણિલક્ષ્મીમાં. તો મને ત્યાં બોલાવીને એમ કીધું કે સાહેબ એ પૈસા અમે તમને ના આપીએ. કે મેં કીધું ના આપીએ તો તમારે ફોન પર વાત કરવી હતી ને સાહેબ. મને ચલો ત્યાં મુદ્દાની વાત કરી. છોડો, મુદ્દો તમારો છે કે તમને પૈસા નથી આપતા. પેલા નથી આપતા. કોણ છે મેનેજર ત્યાં આગળ? નિકુંજભાઈ પટેલ. નંબર એમનો ખરો? હા છે ને, આપો. 76. એક મિનિટ. તમારું નામ શું છે? પ્રવીણ પડિયાર. 76 22 બરાબર 00 બરાબર 24 બરાબર 01. અને હાલો બાપુ, જી. એમના વિરુદ્ધ મેં પોલીસમાં પણ પેલું અરજી આપી છે લખીને ગઈકાલે. ભલે પોલીસમાં આપી, ચિંતા ના કરો, હું જોઈ લઉં. ચાલુ રાખો. નિકુંજભાઈ, નિકુંજભાઈ પટેલ. તમારું નામ શું કીધું? પ્રવીણ પડિયાર. પ્રવીણ. ખરા કેસ આવે છે યાર. મિત્રો 28 લોકો છે. શેર કરજો. આજે 5,000 ને આંકડો આપણે ટચ કરવો છે. सबके साथ और सबके प्रयास से भारत में 175 करोड़ कोविड टीकाकरण की. હેલો, નમસ્કાર. નમસ્કાર સર. મહિપતસિંહ ચૌહાણ વાત કરું છું. યસ સર, બોલો ને. બાપુ બોલેગા એપિસોડની અંદર ત્યાં લાઈવ ચાલુ છે અને એક મતલબ વાત છે, કોઈ પઢિયાર છે તમારે ત્યાં કોઈ નોકરી કરતા હતા બરાબર. અને ત્યાં કંઈક તમારે ત્યાં દર મહિને 1,000 રૂપિયા કપાવતા હતા. એને કંઈક નોકરીની અંદર કામના કલાકોને લઈને કંઈક તમારે ઇસ્યુ થયા તો એને નોકરી છોડી દીધી. હવે એના 12 મહિનાના કંઈક 12,000 જમા છે ને એ આપતા નથી એવું કંઈક કહી રહ્યા છો તમે. બરોબર. તો આજે મળી જવું છે પૈસાના? કાલે એમને કરાવી દઈએ. કાલ થઈ જશે ને? ચાલુ રાખો ભાઈ. હલો 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 હેલો. હેલો. ભાઈ કાલે લઈ આવજો પૈસા. હા બાપુ, હમ એ ફોન પર તો કે છે કે મળી જશે એવું, પણ પછી પાછળથી એમ કે છે કે નહીં અરે યાર 1,00,000% આપી દેશે તમને. 1,00,000% લખી રાખો. ઓકે થેન્ક યુ બાપુ. 1,00,000% તમે કાલ જશો ને તમને 12,000 રૂપિયા તૈયાર આપશે એવું ગેરંટી આપું છું. હા થેન્ક યુ બાપુ. બરાબર. અહીંયા જાહેરમાં જે સ્વીકારે વાર્તા પતી ગઈ યાર, બીજું ના બોલે વ્યક્તિ. હા. અને બાપુ, જી. અહીંયા જે બીજા કામદારો છે એમને પણ 12 કલાક જ કામ કરાવે છે અને પગાર રોકડો જ આપે છે. જ્યાં સુધી એ લોકો ના બોલે ત્યાં સુધી તમારે કે મારે બોલવાનું થતું નથી. હા, વાંધો નહીં. આપણે જ્ઞાન બધું રાખવાનું, પણ જ્યાં સુધી જેને તકલીફ ના પડે ત્યાં સુધી આપણે શા માટે બોલવું જોઈએ? ઓકે બાપુ, ઓકે સમજી. તમને કાલે તમારા 12,000 રૂપિયા 1,00,000% આપી દેશે એની ગેરંટી મારી. ઓકે થેન્ક યુ. બરાબર. ના પડવાનો સવાલ જ નથી આવતો યાર. આ છે બાપુ બોલેગા. જોયું કેટલું ઝડપથી, મતલબ આ વસ્તુ કરવામાં એને ધક્કામાં ધક્કા નીકળી જાય. કેટલી જગ્યાએ અરજીઓ કરે, પોલીસ સ્ટેશન આ અંતે બધી વાતો, ક્યાં સુધી એ લોકો લડે. હાલો. હેલો. હાજી બોલો.
નમસ્કાર સાહેબ. નમસ્કાર. હેલો, બોલો બોલો. લાઈવ ચાલુ બાપુ? હા, લાઈવ ચાલુ છે. 3500 લોકો તમને લાઈવ સાંભળી રહ્યા છે. હા સાહેબ, ઊંઝા તાલુકાના પેરા ગામથી વાત કરું છું. હા, બોલો બોલો બોલો. આપણે એક પ્રશ્ન છે સાહેબ, 2 વર્ષથી હા જી બોલો. આપણા વાલી દીકરી યોજનાનો છે. જી મારા 4 વર્ષની બેબી છે, બરાબર છે. એને મંજૂરી હુકમ આવી ગયો છે. બરાબર છે. એમાં ભૂલ હતી, હમ તે હું સુધારવા માટે મૂક્યો હતો. બરાબર. તો પછી આપ્યો છે 2 વર્ષ થયા, હમ તો હજી સુધી સુધરીને આવ્યો નથી. હું ઘણી વાર તે વાત કરું છું, ત્યાં જઈ આવો, રૂબરૂ જઈ આવો ઉત્તરાયણ પછી, અને ત્યાં પછી મને ફોન કરજો. એટલે મેં એમને વાત કરી તો એમને એવું કેવું થાય છે કે હજી સુધરીને આવ્યા નથી. રૂબરૂ પહોંચો, ત્યાં રૂબરૂ મને એકવાર વાત કરવડાવો. ઓકે. 3300 મિત્રો લાઈવમાં છે. પ્લીઝ એક વખત શેર કરજો, જે શેર કરવાના જેના બાકી છે, અને કોમેન્ટ કરજો બાપુ બોલેગા હેશટેગ. હા જી નમસ્કાર. જય માતાજી બાપુ. જય માતાજી. રાજકોટ થી બોલું છું નારાયણભાઈ. હા જી બોલો બોલો નારાયણભાઈ. બાપુ એક આપણે આજે આયુષ્માન માં જે આપણે સારવાર કરાવી અને દવા જે લખી આપે છે, જી જી એમાં એ લોકો એની મેડિકલ ની આપે છે, અને આપણે જે આ પ્રધાનમંત્રીની જે છે એ દવાનું આપણે કહીએ તો કે અમે એ લખતા નથી. બરાબર. પછી હવે જે આ સરકારે એક વખત જરાક ઓલું બહાર પાડ્યું હતું કે આ દવા લખવી ફરજિયાત છે, અને પછી ડોક્ટરોએ હડતાલની ચીમકી આપી તો એ પાછું સરકારે પાછું ખેંચી લીધું. સરકાર ડોક્ટરોથી બી ગઈ. તેના માટે કંઈક કરો ને બાબુ. ચોક્કસ આ બાબતમાં એક ઝુંબેશ ચલાવવા જેવી છે, અને પ્રશ્ન તમારો ખૂબ વ્યાજબી છે. હા, કારણ કે આરોગ્ય બાબતની અંદર સેજ પણ કોઈ ચલાવવા લેવા તૈયાર નથી, રિસ્ક લેવા તૈયાર નથી, બોલવા તૈયાર નથી. કારણ કે એનું પેશન્ટ જયારે મેડિકલની અંદર એડમિટ હોય દવાખાનામાં, તો એ બાબતની અંદર કોઈ જો કદાચ કંઈ બોલવા જાય ને કદાચ પેશન્ટને રિસ્ક આવી જાય, એ ચિંતાથી એ ક્યારે બોલતો નથી. પણ આ બાબતની અંદર ટૂંક સમયની અંદર આપણે પોલ ખોલ અભિયાન લઈશું, ચિંતા ના કરશો. બાપુ બોલેગા મતલબ પ્લાન ચાલી રહ્યો છે બધું. મારી પાસે બહુ બધી કમ્પ્લેનો ઘણી જગ્યાની છે, તો બની શકે બાપુ બોલેગા કોઈ હોસ્પિટલની બહાર લાઈવ થશે ટૂંક સમયમાં. ચિંતા ના કરશો. હાજી. જય માતાજી બાબુ. જય માતાજી. શંભુ છે તો તમે મંગળતાથી બોલું છું. જી જી. આજે 82 પોઝિશન છે સાહેબ. હાજી 82 એપિસોડ. હા 82મો એપિસોડ છે. હેલો. હા તમારો લાઈવ બહુ જોઉં છું. હા બાબુ બરાબર. મજા આવે છે? હા બહુ મજા આવે. બસ તા મોજ કરતા રહો, જોતા રહો, શેર કરતા રહેજો. હા જી નમસ્કાર. જય માતાજી બાબુ. જય માતાજી. જય માતાજી બાબુ. જય માતાજી. બોલો બોલો બાબુ. આપણા 2023 માં એક બાઇક ની લોન કરાવી હતી. બરાબર. અત્યારે હું બાઇક નો હપ્તો ભરું અને પેનલ્ટી ભરું, અને મારા બેંક એકાઉન્ટમાં હે ને વધારાના પૈસા કપાય. બરાબર. એનું કારણ એ જ કે બાબુ એમાં શું થયું કે મેં મારા ચેક ને બધું આપ્યું હતું ને, તો એ લોકો એમ કહેતા તમારા ખાતામાંથી હપ્તો કપાતો નથી. બરોબર. બરાબર. તો પછી મેં લગભગ 3-4 મહિના પછી એમને પૂછ્યું કે ભાઈ કેમ નહીં કપાતો, કે કોઈ કારણસર નહીં કપાતો. બરાબર. તો પછી એ લોકોએ મને એવું કીધું કે તમારે રોકડો હપ્તો ભરવો પડશે. તો મને એમની ફાઇનાન્સની એપ મને એવું ડાઉનલોડ કર્યા ફોનમાં. બરાબર. પછી હું એમાં હપ્તા નાખતો તો 1-2 હપ્તા એમાં નાખ્યા. પછી એ લોકોએ મને કીધા વગર ડાયરેક્ટ મારા એકાઉન્ટમાં કાપવાનું ચાલુ કરી દીધું. બરોબર. બરાબર. તો અત્યારે મારે એવું થયું બાબુ. પણ આ જે લોન બાબતની છે, અને અત્યારે સૌથી મોટું જે ફ્રોડ અમુક જગ્યાએ જે ચાલી રહ્યું છે, મિત્રો વિડીયો શેર કરજો ને આ વાત તમારી ધ્યાનથી સાંભળજો. તમે જ્યારે કોઈ પણ પ્રકારનું 2 વ્હીલર લોન લો છો, રિક્ષા લો છો, ટેમ્પી લો છો, તો આ બધા બાબતની અંદર મોટા જે ગાડી લે છે એ લોકો બધા નોલેજેબલ છે, યોગ્ય બેલેન્સ મેન્ટેન કરે છે, એટલે એમને વાંધો નથી આવતો. પણ જે કોમર્શિયલ વ્હીકલ છે, જે બિચારા ગરીબ ફેમિલીથી, મધ્યમ વર્ગ ફેમિલીથી આવે છે, અને જે ધંધો કરવા માટે ટેમ્પી લે છે, રિક્ષા બાઇક લે છે, અને મતલબ પોતાનો ધંધો ચલાવે છે, એ લોકો ઘણીવાર ભૂલ એવી કરે છે કે એમને જાણકારીના અભાવના લીધે ઘણીવાર એમના હપ્તા બાઉન્સ થાય છે, કે બેંકની અંદર એ લોકો પૈસા જમા નથી કરતા. એમને એમ છે કે રોકડો ભરીએ કે બેંકમાં ભરીએ, શું ફરક પડવાનો? ફરક પડે છે. તમે ક્યારે પણ રોકડ વ્યવહાર કરશો નહીં. અત્યારે સરસ મજાની સુવિધાઓ છે. તમે બેંકની અંદર ECS કરો છો, બેંકમાં જ પૈસા ભરવાનો આગ્રહ રાખો. હપ્તાના
ઓછામાં ઓછા 3 દિવસ પહેલા બેલેન્સ જમા કરાવી દો. અને કોઈ સંજોગોની અંદર એવું બને છે કે તમારો હપ્તો બાઉન્સ થાય છે તો પણ તમે બીજે દિવસે પણ બેંકમાં જમા કરશો. બેંક 2-3 વાર ટ્રાય કરે છે હપ્તો કાપવાનો, અને છતાં પણ જો હપ્તો નથી ભરાતો તો ગૂગલ પેની અંદર લોનનો ઓપ્શન આવે છે, એમાં જશો, તમારું લોન એકાઉન્ટ નંબર નાખશો અથવા તમારો મોબાઈલ નંબર નાખશો, તમને તમારી ડિટેલ દેખાવશે. એને સેવ કરી લેજો, એને રિફ્રેશ કરશો, એની અંદર તમારો જે હપ્તાની રકમ બાકી છે એ અમાઉન્ટ આવશે. પેમાં સિલેક્ટ કરશો, સીધા પે કરશો એટલે તમારા ખાતામાંથી જ તમારો હપ્તો ભરાઈ ગયો. બરાબર છે? એટલે વચ્ચેટીઓના સંપર્કમાં ના આવશો. અને બીજી વસ્તુ એ થઈ રહી છે, અત્યારે માર્કેટની અંદર બેંક રિકવરીના નામથી ચોર લોકો ફરી રહ્યા છે. રિકવરીના 80% લોકો ચોર છે. જે રિકવરી કરે છે કોઈ ઓથેન્ટિક પર્સન નથી. અમુક જે લુખા તત્વો છે, મોટા ભાગના બહુ મોટા લોકો છે, કારણ કે મારી પાસે બધા બહુ એવા પુરાવા લોકો આવ્યા છે જે તોડ કરે છે. તમારા હપ્તા બાકી છે, 5 હપ્તા બાકી છે, એક કામ કરો, મને 2000 આપી દો, હું તમારું બાઇક નહીં ખેંચું. તમે એને 2000 આપી દો છો, 15-20 દિવસ પછી બીજો કોઈ વ્યક્તિ આવે છે. આ બધું આખી એક ગેંગ છે, એના ભોગ ના બનશો. તમારા હપ્તા ટાઈમે ભરવાનો બેંકથી જ આગ્રહ રાખો. એની સાથે છતાં પણ કોઈ એવું ઘટના બને છે કે 2-3 હપ્તા નથી ભરતા તો રૂબરૂ જે તે ફાઇનાન્સ ઓફિસની અંદર જઈને ત્યાં કાઉન્ટર પર રોકડ રકમ જમા કરાવીને પ્રિન્ટેડ પાકી પાવતી લઈને ત્યાંથી નીકળશો. ખાસ અપીલ છે બધાને. લોકો છેતરવા માટે રાહ જોઈને બેઠા છે અને પછી તમારું બાઇક ખેંચાઈ ગયા પછી એવું કહે છે 6000 ખેંચવાનો ચાર્જ, 6000 પેનલ્ટી, 6000 આનો ખર્ચો, તમારા બાકી હશે 12000, તમારો ભરાવશે 35000. અને તમે શું કરશો? તમારું બાઇક આપેલું છે એટલે તમે છૂટકો નથી, 35000 રૂપિયા ડીપ તમે ભરશો. એટલે મહેરબાની કરજો, આ બધા લોકોનો ભોગ ના બનશો. હાજી નમસ્કાર. જય માતાજી બાપુ. જય માતાજી. આણંદ જિલ્લાના બોરસદ તાલુકાનું અમિયાદ ગામથી બોલું. હાજી બોલો બોલો. હા, આપણે રસ્તાનો કોઈ પ્રોબ્લેમ છે, થતો નહીં. આવી જાઓ, રૂબરૂ આવી જાઓ. બરાબર ને? એવું છે? રૂબરૂ આવી જાઓ. રસ્તાના જમીનની કોઈ બાબત આવે તો રૂબરૂ ઓફિસે આવવાનો, સંપર્ક લેવાનો ટાઈમ રાખજો ભાઈ. હાજી નમસ્કાર. હા બાપુ, જય માતાજી. જય માતાજી. હવે મેં અંબિકામાં જોબ કરતો હતો સર. જી. તો મને જયારે 6 મહિના પડી ગયો ને, જી, તો મને દવાખાનામાં ખાલી પેમેન્ટ ભર્યું સર. બરાબર. અને પછી મને કે 2 મહિનાનો પગાર આલ્યો. બરાબર. અને 3જા મહિનાનો મને પગાર નતો આલ્યો. બરાબર છે. પછી મને કે હવે પેલા સાહેબ જે ગોડાઉન માલિક હતા ને, મને કે હવે મારે જો પૈસા લઈ જાય કે પછી તમે શાંતિથી ધીરે ધીરે પણ પૈસા આવી જાય કે. બરાબર. પછી મને નોકરી ચાલુ થાય ને 3 મહિના પછી, તો મને નોકરીમાં પેલા એક સર હતા ને તે હેરાન કરવા મળ્યા. બરાબર. હેરાન કરતી હતી, મેં નોકરી છોડી દીધી ત્યાંથી. બરાબર. અને બીજી કંપનીમાં નોકરી લાગ્યો તો મારો પગાર અટકાવી દીધો. કેમ અટકાવી દીધો છે? ભાઈ અંબિકા, એટલે મને કે મારા પેલા જે 15,000 ગોળા માલિકે મને પૈસા આપેલા ને પહેલા, હા, એટલે મેં તમને પહેલા મેં દવાખાના પૈસા લેવા ના પાડતેલા, પગાર આલવાનો બી ના પાડતેલા. બરાબર. તમે બાપુને મેં ફોન કરું છું કહું. બરાબર. તમે કે આવું બધું ના કરીશ કે તો હવે મારી જોડે પૈસા લઈ જશે. બરાબર છે. તો હવે પૈસા આપેલા પછી અને નોકરી છોડતા પહેલા મેં એમને કહેલું કે હું 3 મહિના પછી તમને પૈસા આપીશ. તો મને કે સારું એવું કીધું. અને અત્યારે મેં નોકરી છોડી દીધી ને, તો કે પહેલા મને મળવા તો આવું હતું તારે કે. બરાબર. પણ સાહેબ મને હેરાનગીરી બધા કરતેલા અને એ લોકો બધું પ્લાન કરતેલા ને, તો આગળ મેં સાહેબને જે સુરત સાહેબ ખરા મેન સાહેબ, એમને જાણકારી કરી કે આ લોકો આવું કરે. અત્યારે તમારો પગાર બાકી છે, મેન મુદ્દાની વાત કરો, ગોળ ગોળ વાતો ના કરશો. તમારો પગાર બાકી છે? હા, પગાર બાકી છે સર. તમે લેબર ઓફિસ નડિયાદ હા આજે જ ફરિયાદ દાખલ કરવા જતા રહો. ઓકે. ત્યાં મારું નામ આપજો, તમને ત્યાંથી અરજી દાખલ કરી આપશે. બાકી બધું હું જોઈ લઈશ. તમારો પગાર તમને 1,00,000% પાઈશ. હા. હાજી નમસ્કાર. નમસ્કાર સાહેબ. બોલો ને ભાઈ. આપણે સાહેબ બારડોલી, સુરત જિલ્લો બારડોલી, હરીશ પટેલ બોલો. બોલો હરીશભાઈ. કેમ છો સાહેબ? મજામાં? એકદમ મજા, એકદમ મજા. હવે સાહેબ એપિસોડ જોવા મજા આવે. પણ આપણા લોકોને જાગૃત જ કરવા છે. કોઈ પણ વ્યક્તિ છેતરાવો ના જોઈએ. કરવા માટે છે ને જાગૃત થવી જોઈએ પબ્લિક ને, થતી નથી એટલે મગજ મારી છે. ના, પણ હવે છે ને હિંમતવાર બનવાનું છે. હિંમતવાન. કોઈ તમારું ખોટું શોષણ ના કરે, કોઈ તમને હેરાન ના કરે, કોઈ તમને લૂંટી ના શકે, કોઈ તમને છેતરી ના શકે, કોઈ તમને મતલબ હરાવી ના શકે ખોટી રીતે. એટલે એ બાબતની અંદર બધા ભેગા મળીને સહિયારો પ્રયત્ન કરશું તો 1,00,000% લોકો જાગૃત થશે. અને એક વાતની તો છાતી ઠોકીને ગેરંટી આપું છું
કે જે વ્યક્તિ બાપુ બોલેગા એપિસોડ જોશે એને આખા ગુજરાતમાં કોઈ વ્યક્તિ છેતરી નહીં શકે. ના ભ્રષ્ટાચાર જયારે પબ્લિક જનતા હાથે એને જ ભ્રષ્ટાચાર કરાવે છે. અરે આ લોકોનો તો સીધા કરી દેવાના આવે. ખોટું કરતો હોય ને એટલે એને છે ને સીધો કરવા માટે કોઈ પણ ભોગે તમારે ગભરાવાની જરૂરત નથી. હા બરાબર. એટલે તમારે ગુજરાતમાં સીએમ બનવાની જરૂર છે સાહેબ તમારે. આવશે સમય, આવશે સમય આપણે. બરાબર ને. ખોટાઓ ને સીધા કરવા માટે એક સમય આવશે જ અને ચોક્કસ એ જગ્યાએ પહોંચશું. એના માટે મહેનત તો કરી જ રહ્યા છીએ અને જનતાએ હવે જાગૃત થવાનો સમય આવ્યો છે. નારાયણ સાહેબ તમારી એક પાર્ટી ઉભી કરો તો તમારું કામ થાય ને તમે બી એક વખત ગુજરાતના સીએમ બી બની શકો. ના ના, થેન્ક યુ ભાઈ. બસ આશીર્વાદ રાખજો તમારા બધાના. ખૂબ ખૂબ આભાર. 3000 કરતા વધારે મિત્રો લાઈવમાં છે. જે મિત્રોએ વિડીયો શેર કરવાનો બાકી છે એક સાથે શેર કરો. હાજી નમસ્કાર. હાલો બોલો ને. હા જય બાપુજી. બાપુ જય માતાજી. જય માતાજી. જય માતાજી. બોલો બોલો. અરે ઉમરગામ નારગોલ થી બોલું. ઉમરગામ નારગોલ વલસાડ. હા જી બોલો બોલો ભાઈ. આપુ એક વાર તમારે ત્યાં આવવાનું છે. બહુ ઘણા દિવસથી ટ્રાય કરીએ ખરું. તમારું કામ બહુ સરસ છે. અમારે તમારે ત્યાં આવવાનું છે એક વાર. આવો પ્લીઝ. વેલકમ. સ્વાગત છે તમારું. હાજી હાજી. બરાબર. જય માતાજી બાપુ. બીજી વાર મળીએ. હાજી. જય માતાજી. હાલો હાલો. હલો બાપુ બોલે. હાજી બાપુ બોલું. હા બાપુ બાબુભાઈ બોલું. નાગોજી. હાજી બોલો ને ભાઈ. હા આપડે એક કામ છે યાર. જી. આપડે જમીન કરી ને તે લોટરી કરી આપી હતી. એટલે જમીન માટે રૂબરૂ આવી જાઓ. હા ભાઈ. રૂબરૂ આવી જવું પછી. રૂબરૂ આવી જાઓ. જમીન બાબતની કોઈ પણ બાબત આવે પ્લીઝ રૂબરૂ આવવાનો આગ્રહ રાખજો. હાલો. એ બાપુ. હાજી. અરે તમે ગજબ કરો છો પણ. ગજબ કામ કરો છો. ભાઈ બરાબર છે. લો. અમરેલી જિલ્લો લાઠી તાલુકો અકાળા થી હરિભાઈ ભગતભાઈ કોળી બોલું છું. જી હરિભાઈ. અમરેલીમાં મહીપતસિંહ બાપુના વિડીયો જોવાય છે એમ. અરે જોવે છો પણ કેવી તમે ગજબ કરો છો. મજા આવી જોઈએ અને કંઈક શીખવા મળ્યું. આવવાનું છે મોદીની જગ્યાએ. એવું છે એમ. હા તો તમે બધા પહોંચાડો ભેગા કરીને બધા તો પહોંચી જઈએ. અને એ અમે કરીએ છીએ બાપુ. ના ના, ખૂબ ખૂબ આભાર. સહકાર આપતા રહેજો તો ચોક્કસ આપણે આગળ વધતા રહીશું. બરાબર. હા હાજી. હાજી નમસ્કાર. હેલો હાજી. બાપુ. હાજી બોલો બોલો. આપણે બહુચરાજી તાલુકાના ફેંચડી ગામથી બોલું. હા બોલો. આપણે એચપી ગેસ આવે ને ઉજ્જવલાનું. હાજી. એમાં આપણે ગેસ કનેક્શન લીધેલું ઉજ્જવલાનું અને ઘેર અલગ પાડેલું એમાં ના મળે. મળે જ ના. કેમ મળે? તો મારું ફોર્મ રિજેક્ટ કર્યું. કેમ? એમ કે તમારા મમ્મી પપ્પા એમના ઘેર જે હતું એમાં લીધેલો ને ઉજ્જવલાનું એટલે અચ્છા, પછી લીધા પછી જુદું પાડ્યું છે તમે? લીધા પછી એવું હોય. હા તો ના થાય, તો નહીં મળે. ના થાય એમ. બરાબર, તો નહીં મળે. અને હેલો બાપુ. જી. હેલો હેલો. હાજી બોલો. આપણે સામી તાલુકાના નાયકા ગામમાં મારી સાસરી થાય બરોબર. તો એકણ હું રેશન કાર્ડ ઉપર લેવા છે ને જે અનાજ. હા. મારા સાસુ ને કોઈ હે નહીં, હારા નહીં કે મારા હારો નહીં. તો એ કૂપન પણ એ 1 વર્ષથી કાઢતા જ નહીં આ મુદ્દે. એનો વિડીયો બનાવીને વાયરલ કરો. બરાબર. રેશન કાર્ડ જેવી આવે વિડીયો બનાવવાનું ચાલુ કરો ભાઈ. લડત છે ને તો ચાલુ છે એટલે મોજ કરો. હાજી. હાલો. હેલો બાપુ. બોલો બોલો. શેખથી બોલું હું. શેખલાથી. શેખલાથી. ઓ શેખલાથી. હા બોલો બોલો. મારે છોકરાની વહુ લઈને જતી રહી છે ભંગીને. હા. 2 મહિના થયા પણ શિવોરીની પોલીસ કોઈ જવાબ નહીં આલતી. બરાબર. 2 મહિના થઈ ગયા છે. શેખલા એટલે સાણંદ તાલુકો. કોંકરેજ તાલુકો. કોંકરેજ તાલુકો બનાસકાંઠા. બનાસકાંઠા. એટલે વહુ જતી રહી છે એમ. હા વહુ જતી રહી છે હું વિધવા છું. જી. હા. એટલે શું આવા ના પાડે છે? એટલે અમે અહીંયા જા ને તો કે લાઈન ચાલુ જ છે, લાઈન ચાલુ જ છે. અરજી જોણવા જો અરજી આલેલી છે. 2 વયની અરજી લાવી. પેલા કે લઈને ભાગી ગયો છે એવી અરજી લાવી. બરાબર. અને પછી ગુમ થયાની અરજી લાવી છે બાપુ. અચ્છા. અને અમારી કન કોઈ પૈસા નથી એટલે શિવોરીની પોલીસ કોઈ માથે લેતી નથી. એટલા ફેરા કઈ તો લાઈન ચાલુ છે, લાઈન ચાલુ છે એમ કરે છે બાપુ. તમારા દીકરાની વહુ છે ને?
હા મારા છોકરાની વહુ છે હું તો વિધવા છું અત્યારે એ ક્યાં છે તમને કોઈ ખબર છે ખરો? ના સાહેબ કોઈ પત્તો નહીં 2 મહિના અને 4 દિવસ થયા છે આજ તો તમે એના પિયરમાં તપાસ કરી? હોવે પિયરના લોકોનું શું કહેવાનું થાય છે? હે પિયરના લોકો શું કહી રહ્યા છે? પિયરના લોકો તો એમ કહેશે કે મને જીવતી કે મરેલી અમન વાવડો જીવતી કે મરેલી અમને આપો એમ? હા એટલે એ લોકો બી તમને મદદ કરવા તૈયાર નહીં? મદદ કરવા ગોતાવામાં તૈયાર છે બરાબર. હા ગોતવામાં તો તૈયાર છે એટલે એમને બી ગોતાવા તો જાય છે એ લોકો ગોતે છે ને અમે ગોતા અચ્છા, છે એમને સાહેબ. બી ખબર નથી ને? ના બરાબર છે. કોઈ ખબર નહીં હો સાહેબ તો તમારું પોલીસ સ્ટેશન કયું છે તમારું? શિવોરી સિયોરી. હા શિવોરી તો ત્યાં જઈને એકવાર મારી વાત કરાવજો ને. તમારો બરાબર. નંબર હું સેવ કરી લઉં છું, ચાલુ રાખજો. હા સારું તમારો ત્યાં પહોંચીને મને એકવાર વાત કરાવજો, બરાબર ને? બરાબર જી જી જી. हाँ जी. हेलो बापू बोलेगा? जी बापू बोलेगा. भाई बापू बोलो. हाँ बोलूं છું, બોલો. हेलो. સંભળાય છે, બોલો. हेलो. નોઈસ, બહુ નોઈસ આવી રહ્યો છે. હા જી. હેલો. બોલો. જય માતાજી બાપુ. જય માતાજી. હું અમદાવાદ દસપુરમાંથી બોલું. વડોદ મારું ગામ છે. હું હેન્ડીકેપ છું બંને પગે. જી. હવે મારા લગ્ન 22/5/2023 માં થયા હતા. મેં લગ્ન સહાયનું ફોર્મ ભર્યું. જી. તો 7મા મહિના મેં ભરી દીધું હતું. અત્યાર સુધી હે ને તે ચોથી પૈસા નથી નોખતા અને મને hatte વારંવાર 3 વખત ક્યાં ગયો હતો કે 10 દિવસમાં થઈ જશે, 15 દિવસમાં થઈ જશે એવું ક્યાં. પછી આવડે વચ્ચે ફોન કર્યો તો કે એનઓસી નથી આવી ખેડા જિલ્લા નહીં, તો કે નહીં નોખ્યા. ફરી મેં ફોન કર્યો તો કે અત્યારે હાલની અંદર કે પૈસા નથી આયા કે ઉપરથી છે નંબર છે એમનો નંબર છે એમનો નંબર છે. હા નંબર છે. આપો ને મને. 3800 લોકો લાઈવમાં છે. જે લોકોએ વિડીયો શેર કરવાનો બાકી છે એક વખત શેર કરી દે અને એક કોમેન્ટ મારે #બાપુ બોલેગા. આજે 5000 આંકડો આપણો ટચ કરવો જોઈએ લાઈવમાં. હજી અડધો કલાકનો એપિસોડ આપણો બાકી છે એટલે બહુ મજા આવવાની છે. લાઈવ પર રહેજો, જોયેલા રહેજો અને તમારા જે વિચારો છે કોમેન્ટ કરતા રહેજો. હેલો. હા જી બોલો. 079 હા 2550 હા 8712. કઈનો નંબર છે આ? અમદાવાદ જિલ્લા સમાજ સુરક્ષાનો. સમાજ સુરક્ષાનો. એટલે તમારા સમાજ સુરક્ષાના પૈસા બાકી છે? હા લગ્ન સહાયના. લગ્ન સહાયના. ચાલુ રાખજો. સમાજ સુરક્ષા ઓફિસ અમદાવાદ. હેલો મેડમ નમસ્કાર. હા નમસ્કાર મહિપતસિંહ ચૌહાણ વાત કરું છું ખેડાથી. બોલો. મજામાં છો? હા હવે પેલા લગ્ન સહાયના કોઈના પૈસા ચૂકવણી બાકી છે? લગ્ન સહાય ચૂકવણી કોઈ બાકી છે કોઈની? લાઈવ જુઓ છો શું બાપુ બોલેગા? લગ્ન સહાય નું કહો છો? હા ભરી છે? હા ભરેલી છે. ચાલુ રાખો ને, વાત કરાવો. શું નામ છે? લાગે છે ત્યાં ચાલુ છે લાઈવ. ગાંધી સોમાજી સકરાજી. ચાલુ રાખજો. અધિકારીમાં બાપુ બોલેગા સંભળાઈ રહ્યું છે. મિત્રો વિડીયો શેર કરજો. આજે 5000 ટચ કરતું મારે જોવું છે કે એક સાથે 5000 લોકો બાપુ બોલેગા બપોરનો જોતા હોય. બપોર 2 થી 3 સુવાનો ટાઈમ હોય છતાં પણ જો 5000 લોકો જોડાઈ જાય તો એ બહુ મોટી ગજબની શક્તિ કહેવાય એકતાની. અને આ બધું જ શક્ય ત્યારે બનશે જ્યારે આપણે બધા એક બીજાને સહકાર આપીશું. કારણ કે આ બધા પ્રશ્નો પબ્લિક પ્લેટફોર્મના છે. આ લોકો આટલો ટાઈમ લે. ચિંતા ના કરશો, ચિંતા ના કરશો. વર્ષોના અટવાયેલા કામો એક કોલની અંદર થાય છે. લાઈવમાં તમે જોઈ રહ્યા છો. અને કદાચ આ વસ્તુ એટલા માટે બતાવી રહ્યો છું કે ગુજરાતના બીજા નેતાઓ પણ એક આવું પ્લેટફોર્મ ઊભું કરે.
3,900. ક્યાં બેન? હેલો, કેટલો ટાઈમ થયો તમારે? હેલો, કેટલા ટાઈમ થયા તમારે ફોર્મ ભરે? ફોર્મ ભરે. હા મેડમ બોલો. હેલો, હા બેન બોલો બોલો. હું બહાર ગયા કે થોડી વાર રહીને કરો ને. ભાઈ આ બેન આનું જલ્દી જે છે વહેલું પૂરું કરાવી દેવડાવો ને. એ નહીં, થોડી વાર રહીને કરો ને કે બહાર ગયા. તમે નામ લખી લો, એમને કહેજો મહિપતસિંહ ચૌહાણનો ફોન હતો એવું કહેજો, મારું નામ આપજો. હા, ખબર છે. ખબર જ છે? નથી ના. આ તો લાઈવ જુઓ છો? બેન નિયત કરો, મેં તો કેટલા ફોન કર્યા. ના ચિંતા ના કરશો, જરૂર પડશે તો રૂબરૂ આપણે ઓફિસે જશું, ચિંતા ના કરશો. ખબર જ છે એમને, લો લાઈવ જુએ જ છે યાર. હાજી હેલો, હાજી બોલો ને. હા બાપુ નમસ્તે. જય નમસ્તે, જય માતાજી. હા, હું બેટાસેથી બોલું બાપુ. કાલે આપણા સંકુલે રૂબરૂ આવ્યો તો એ. હા બોલો. હા, તે આજે તલાટીએ મને ગામમાં બોલાવડાયો અને પંચાયત ઓફિસે, અને પછી કીધું કે ગલ્લો તો તમારે ખાયડો જ પડશે કે. બરાબર. તો મેં કીધું એમને કે બાપુ જોડે મારે વાત થઈ. બાપુએ કીધું ગામના બધા ગલ્લા ખાયડે તો અમારો ખાયડી. દબાણ બધાના હટે, દબાણ હટાવવામાં સહકાર આપવાનો, પણ દરેક ના હટવા જોઈએ. આ બાજુ દબાણ રહી જાય, આ બાજુ રહી જાય, તમારું વ્યક્તિગત હટાવે તો એ ખોટું કહેવાય. હા એવું જ હતું બાપુ. તલાટી રૂબરૂ એમને કહેજો દબાણ ખાલી કરવામાં સૌથી પહેલો સહકાર આપીશ. દબાણ ખાલી કરવું બહુ જરૂરી છે. દબાણ ખાલી કરવાની અંદર હું સહકારમાં છું, બરાબર, આ સપોર્ટની અંદર છું, પણ આ બાજુનું દબાણ બી હટે, આ બાજુનું બી હટે, મારા એકલાનું નહીં, એમને કહી દેવાનું. બરાબર, આંકલા તાલુકા બેટાસી ગામ. એમને તલાટીને કહેજો દબાણ હટાવવાની કામગીરી બહુ સરસ છે, ખૂબ સરસ છે અને બહુ જરૂરી છે. દબાણ હટાવવું જ જોઈએ. આપણે બાપુ હટાવી પણ લેવાનું, પણ આ એક જ તરફી નિર્ણય લેશે. એક જણું નહીં, સંપર્ક કરે. લાઈન નીકળે તો આખી લાઈન નીકળે, ખાલી એક વ્યક્તિ નહીં, એને હું કહી દેવાનું. બરાબર ને? એમને કહેજો દબાણ બધાના તોડજો, બાકી એકલા મારું એકલું વ્યક્તિગત કરવા આવશો તો ભાઈ એમને કહેજો પછી કાયદો છે. બરાબર, અને તમારા હાથે આખા ગામનું દબાણ સાફ કરાવડાવીશ કે એ તાકાત બી છે. એટલી દબાણની એટલી અરજીઓ આપીશ ને કે આખી જિંદગી તમારી નોકરી છે ને દબાણ ખાલી કરવામાં જ જશે, અને કરવું જ પડશે. બોય જલીન કરવું પડશે. દબાણ ખાલી કરાવવી એ તમારી ફરજ બને છે. એટલે મારા એકલાનું નહીં, બધાનું ખાલી કરજો કે આખા ગામનું. મેં એ જ કીધું બાપુ, ચિંતા નહીં કરવાની. હે ને? હા બાપુ. હાલો ભાઈ, વિડીયો બંધ કરો ને યાર. સમજતા કેમ નથી આ લોકો? ખબર નથી પડતી યાર. હેલો હેલો બાપુ. હાજી બોલો બોલો. એ કીધું અમારે થોડુંક જમીન બાબતનું હતું, લગભગ 3 વર્ષ થયા. રૂબરૂ આવી જાઓ મારા ભાઈ, રૂબરૂ. જમીનની કોઈ ચર્ચા ફોનમાં કરશો નહીં, રૂબરૂ આવી જાઓ. સારું સારું સારું, બરાબર ને? મહેરબાની કરજો, જમીનની કોઈ વાત લાઈવ ની અંદર કરશો નહીં. એના માટે ખેડા જિલ્લો, વસો તાલુકો, લવાલ ગામ ઓફિસ ખુલ્લી જ છે, એના માટે જ બેઠો છું. તમે તમારે આવજો બિંદાસ. હાલો હેલો, હાજી. બાપુ બોલો? હાજી બાપુ બોલું છું. હા, જય માતાજી. જય માતાજી. હું ઘણા ટાઈમ થી ફોન કરતી હતી, હાલ લાગ્યો. જી બેન. મારું પિયર બરોડા છે. હવે કેવું છે કે મારા પપ્પાની નોકરી આજથી બસ ડ્રાઈવર ની હતી. બરાબર. સબરી વિદ્યાલય સ્કૂલ છે વાસના, બરોડાની અંદર. બરાબર. તો હવે એમાં એવું છે ને કે સર 27 વર્ષોથી નોકરી કરી, અત્યારે 28મું રનિંગ છે. બરાબર. હવે એ એવું કે છે કે આપણું કેવું કે હવે બધું છૂટા કરી દે ડ્રાઈવર ને એમ. પણ કહેવામાં એવું આવ્યું છે કે મારા પપ્પાને જ છૂટા કર્યા છે, કારણ કે મારા પપ્પાને હવે રિટાયરમેન્ટના 3 વર્ષ રહ્યા. કેટલી એમની ઉંમર અત્યારે 55 વર્ષ છે? કેટલી છે? હા બરાબર, એટલી જ છે. 3 વર્ષ રિટાયરમેન્ટના રહ્યા છે, અને એવું કે છે કે અમારે બસમાં કેવું ખોટ જાય છે એટલા માટે કે અમે તમને છૂટા કરીએ છીએ એમ કે છે. બરાબર. અચાનક જ. હવે એ લોકો કેવું કે જે ગ્રેજ્યુએટી કે ને એ બી 1,65,000 આલવાનું કે, અને 3 મહિનાનો પગાર 50,000 થાય. બરાબર. તો એટલું આલવાનું કે છે. બરાબર. તો શું આમાં તમારી એડવાઇસ લેવી હતી કે પેલા જેટલું આપે છે એટલું લઈ લો, પછી આપણે કરીએ છીએ, ચિંતા ના કરશો. કેવું કરવું? પેલા જે આપે છે પેલા લઈ લો. એ લઈ લેવાનું? પેલા લઈ લો પછી કરીએ છીએ, ચિંતા ના કરશો.
એવું છે બિલકુલ ટેન્શન ના લેશો, બેઠો છું. બરાબર બરાબર, એટલે જ મારે તમે તમારે લઈ લો અત્યારે જે આપે છે, પછી આપણું જે નીકળતું હશે બાકી આપણે ઉઘરાણી કરશું, ટેન્શન ના લેશો. એવું તમારો નંબર તો બહુ બિઝી આવે, આપણી સાથે વાત બહુ થતી નહીં. તમારો નંબર મેં સ્ક્રીનશોટ લઈ લીધો છે, નંબર હું થોડી વારમાં સેવ બી કરી લઈશ. શું નામ છે બેન આપનું? શિવાંગીની ચાવડા. ઓકે બેન, વાંધો નહીં, ચલો તમારો નંબર હું સેવ કરી લઉં છું. તમારું નામ લખીને મને ટેક્સ્ટ મેસેજ છોડી દેજો. ઓકે, હા હા ચોક્કસ. થેન્ક યુ બેન. હાજી, હેલો હેલો હેલો, હાજી બોલો ને. હા સર, પંચમહાલ થી બોલું છું. હા બોલો ને. હેલો ભાઈ વિડીયો બંધ કરીને વાત કરો યાર, નહીં તો વાત કરવામાં નહીં આવે. હાજી નમસ્કાર. નમસ્કાર. બાપુ બોલેગા ચાલુ? બાપુ બોલેગા ચાલુ. 4400 લોકો તમને લાઈવ સાંભળે છે. હાજી સાહેબ નમસ્કાર. નમસ્કાર સાહેબ, નડિયાદ મારા મિસિસ નોકરી કરતા હતા. જી. ત્યાં અમે મકાન રાખ્યું છું. બરાબર. હમણાં બદલી થઈને અમે ગોધરામાં વતનમાં આવી ગયા છે. બરાબર છે. તો મકાન અમારે વેચવાનું છે અને જે કિંમત અમુક ટકાવાળી જે દલાલ લે છે એ કિંમત અમારે દાનમાં કરવી છે. વાહ ભાઈ વાહ, ગજબ, ઉત્તમ વિચાર છે. આવા બધા વિચારો થકી પણ તમે મતલબ અમારા સંકુલની અંદર મદદરૂપ થઈ શકો છો. ગજબનો વિચાર આવ્યો છે ભાઈને કે ભાઈને મકાન તો વેચવાનું જ છે અને વેચીને દલાલને પૈસા આપવો એના કરતા બેટર છે કે જે દલાલના જે પૈસા થાય એ પૈસા અમે સંકુલમાં આપીએ. ખૂબ સરસ વિચાર છે તમારો. કઈ જગ્યાએ તમારું મકાન છે? અહીંયા બિલોદરા જેલ ખરી ને આપણે? હા, ગણેશ ચોકડી. હા ગણેશ ચોકડી. બિલોદરા જેલની બાજુમાં કર્મવીર સોસાયટી છે. કર્મવીર જોઈ છે? હા, કર્મવીર માં જ છે મકાન આપણે. કયો નંબર છે કર્મવીરમાં તમારો? કર્મવીર ગેટ, કર્મવીર સોસાયટી 1 ની અંદર છે આપણું મકાન. સુંદરવન એ જ? ના, કર્મવીર સોસાયટી. કર્મવીર સોસાયટીમાં, બરાબર. હા, ત્યાં ગાડી છે મકાન. અને મેં તમને પહેલા જ ફોન કર્યો છે હમણાં. મેં ગણેશ ચોકડીથી જે હેલીપેડ રોડ છે એ ત્યાં સોસાયટી આવે છે. હેલીપેડ દૂર પડી જશે. ગણેશ ચોકડી જે ખરી ને, ગણેશ ચોકડી થી હેલીપેડ તરફનો જે રોડ છે એ રોડ ઉપર જ છે ને? હા, એ રોડ પર બિલોદરા જેલ ખરી ને? બિલોદરા ગામના પહેલા. હા, બિલોદરાની જેલની બાજુમાં જ છે. બરાબર, બિલકુલ જોઈ છે કર્મવીર, જોઈ. હા, અને આપણે સાહેબ કોન્ટેક્ટમાં છીએ લગભગ. આપણે તમે બાપુ સર્વ સમાજ સેનાની સ્થાપના કરી ને ત્યારથી આપણે સંપર્કમાં જ છીએ. તમે વચ્ચે મને પ્રમુખ પણ બનાવ્યો હતો, તાલુકા પ્રમુખ. ખૂબ સરસ. સર્વ સમાજ સેનાનો. જો ભાઈ તમારા ઘરાક બી છે ઘણા બધા, શું ભાવે વેચવાનું છે? લોકો કોમેન્ટ કરી રહ્યા છે. ઓકે, હું સાહેબ તમને મેસેજ કરું, વોટ્સએપ મેસેજ. તમારો આ જ નંબર છે ને? આ જ નંબર છે. હા, તો ફોટા મોકલી આપો ને, જે મકાનની જે હોય બધું મોકલો, ફોટા ને વિડીયો બધું તમને મોકલી આપો. ભાવ બોલી નાખો એટલે લોકો મતલબ સાંભળી લે. સાહેબ, હવે તો અમે કેવું ગોધરામાં મકાન રાખ્યું છે અહીંયા ગોધરામાં, એટલે લીધેલી કિંમતમાં બીજા 16માં મકાન રાખ્યું હતું અમે, એટલે લીધેલી કિંમતમાં આપી દેવાનું છે. કેમ કે અહીંયા લોન ચાલુ થઈ ગઈ છે. શું કિંમતમાં લીધું છું તમે? શું કેટલા કિંમતમાં લીધું હતું તમે? અમે જોવો ને સાહેબ 11 લાખમાં લીધું હતું મકાન. 11 લાખમાં? હા, એટલે 11 માં જ આપી દેવાનું છે? હા, 11 માં આપી દેવાનું છે. ચાલો ભાઈ, 11 લાખની અંદર જ મકાન આપવાનું છે નડિયાદ કર્મવીર સોસાયટી અંદર. જે લોકોને લેવું હોય એ આપણને ટેક્સ્ટ મેસેજ કરજો. સો આ કામ બી કરીશું. થેન્ક યુ. હું તમને ફોટા મોકલી આપું છું. થેન્ક યુ મારા ભાઈ, થેન્ક યુ. આવું બધું બી ચાલે યાર, ગજબ સારી વસ્તુ છે, નથિંગ રોંગ, આમાં કઈ ખોટું પણ નથી. હાજી નમસ્કાર. હેલો. હાજી બોલો. જય માતાજી બાપુ. જય માતાજી. હા, પંચમહાલ થી બોલું, ગોગંબા. હાજી બોલો બોલો. રખડી. હાજી બોલો. સર, મારે પ્રોબ્લેમ એવો હતો કે ભાઈની ભાભી છે એ નાહી ગયો છે ભાઈ. જી. ભાભીએ કઈક કોર્ટમાં મારી પર કેસ કર્યો હતો ઘરેલું હિંસામાં. બરાબર. તો હવે એમાં કેવું છે ત્યારે સાહેબ આપણો કોલ બોલ કોઈ હતું નહીં ત્યારે. બરાબર. 5-6 વર્ષ થઈ ગયા મારા, અને રકમ મારી આપતી નહીં એવું છે. મારી બીજાની લીધેલી હતી. રકમો તમારા લઈ ગયા છે એમ? હા, મારા સોનાનો દોરો બધું લઈને બીજે નાહી ગઈ છે અને કેસ કર્યો છે મારી પર ઘરેલું હિંસાનો. તમે પણ ફરિયાદ કરતો ને સામે? અમે સાહેબ કરેલી છે, પણ કોર્ટમાં વકીલો અમને દબાવે છે. કયું તાલુકો? કયો તાલુકો? તમે મને પૈસા આપો આટલા લાખ એવું કે છે. તાલુકો કયો તમારો? તાલુકો ઘોઘંબા, જિલ્લો એક પંચમહાલ. વખત રૂબરૂ આવી જજો મારા ઓફિસે. બરાબર? હા સર, આવી જાઓ રૂબરૂ. 4300 લોકો છે મિત્રો, શેર કરજો. આજે 5000 જોવા છે આપણે. હાજી. હેલો. હાજી બોલો. બાપુ જય માતાજી. જય માતાજી.
હવે હું અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામથી બોલું. જી બોલો ને. આગળ આપણે સર્વે નંબર 107 માટે તમને કોલ કર્યો હતો. સર્વે નંબર 107. હા, તલાવડી જે સારંગપુરમાં ગેરકાયદેસર બાંધકામ કર્યું હતું ને, હાજી હાજી, હા એના માટે કોલ કર્યો હતો. તો ટીડીઓ લેટર લખ્યો હતો DLR માં માપણી માટે. બરાબર. હવે માપણી આવી 9 તારીખે. તો જે પેલા ભાઈ હમણાં માપણી કરતા હતા ને ખોટું નીકળ્યું ને, પેલા જે ડેપ્યુટી સરપંચ હતા રતિલાલભાઈ, હા એમણે એક વિડીયો વાયરલ થયો હતો આઈ થિંક સારંગપુર. હા એ જ વિડીયો સાહેબ હમણાં અમારી પર જાન લેવા હુમલો કર્યો છે. એ વિડીયો ડેપ્યુટી સરપંચ છે કે સરિયાથી હુમલો કરી રહ્યા હતા. હા બસ એ અમારા DLR અધિકારી, અમે ડેપ્યુટી સરપંચ, એ અમારી પર DLR અધિકારી, ગામના તલાટી અને મારી પર 3 જણ પર હુમલો કર્યો હતો. બધા કાગળ લેપટોપ એફઆઈઆર થઈ ગઈ છે એની પર. એફઆઈઆર કરી છે સાહેબ. એ અત્યારે મતલબ એને જેલમાં નાખવામાં આવ્યો છે ને. હા, એને જેલમાં નાખવામાં આવ્યો છે. જેલમાં હજુ પકડાયો જ નથી, એ ફરાર છે કઈ. અચ્છા, ફરાર છે. હા, છોડશો નહીં એને. એના લીગલી જેટલી પણ કાર્યવાહી કરવાની થાય છોડશો નહીં, કારણ કે આવા મતલબ સહેજ પણ શરમ વગરના લોકો જે એકદમ જાન લેવા હુમલો કરે, કઈ કેટેગરીના માનસિક મતલબ એક વિકૃત ટાઈપનો જે વ્યક્તિ કહેવાય એ વિડીયોની અંદર દેખાતું હતું. હા હા સાહેબ ને જાહેરમાં પબ્લિક પ્લેસમાં ને આવો જવાબદાર વ્યક્તિ થઈને એક ડેપ્યુટી સરપંચ છે ગામના અને એક સરિયો લઈને વિડીયોની અંદર સ્પષ્ટ દેખાતું હતું. એક મતલબ વ્યક્તિ સામેવાળો મરી જાય ત્યાં સુધીનો મતલબ એનો મતલબ હુમલો કર્યો હતો એ વ્યક્તિએ. એટલે આ વ્યક્તિ વિરુદ્ધ જેટલા પણ તમારા છે ને, તમારે જે કરવાનું થાય છોડશો નહીં એને, આ વ્યક્તિને. લીગલી ફરિયાદની સાથે બીજી જેટલી પણ બાકી જે લીગલી મદદની જરૂર પડે કહેજો, હું તમને મદદ કરીશ. ઓકે સાહેબ, તમારી રૂબરૂ મુલાકાતે આવશો. પ્લીઝ હું આ કેસની અંદર તમને મતલબ બિંદાસ તમે જ્યારે કહેશો ત્યારે તમને મદદ કરવા તૈયાર છું. ઓકે સાહેબ, થેન્ક યુ. એ મેં વિડીયો જોયો તમે, અને યાર કેવી રીતે હુમલો કરી રહ્યો હતો એ વ્યક્તિ. એક જવાબદાર ડેપ્યુટી સરપંચ છે. હાજી હેલો. હાજી બોલો. હેલો બાપુ. હા હેલો. હા ભાઈ બોલો. હેલો. હા મારી પછી બાપુ. હા ભાઈ બોલો ને. હા બાપુ, એ બાજુ આવો કોઈ દિવસ, તમારો કોઈ એપિસોડ બહુ ચોક્કસ આવીશ ભાઈ, ચોક્કસ આવીશ ને. હા, અત્યારે લગભગ 4100 થી પણ વધારે મિત્રો લાઈવમાં છે. 4100 મિત્રો જો એક વખત વિડીયોને શેર કરી દે. અત્યારે આપણું શેરિંગ જે રેશિયો છે એ બી આપણે તમને કહી દઈએ, અને કેટલા લોકોએ વિડીયો શેર કર્યો છે એ બી આપણને માહિતી મળી જાય. મહેરબાની કરીને વોટ્સએપ કોલ કોઈ ના કરશો, વોટ્સએપ કોલ ઉઠાવવામાં નહીં આવે. લગભગ 3000 કોમેન્ટો થઈ છે. 1600 લોકોએ વિડીયો શેર કર્યો છે. 4100 લોકો લાઈવ જોઈ રહ્યા છે. હજી પણ 2600 લોકોએ શેર કરવાનો બાકી છે. 2600 માંથી બીજા 1000 લોકો પણ જો શેર કરી દે તો આજે 5000, અને 5000 માંથી દરેક એવા 5 લોકો સુધી આપણો જો વિડીયો પહોંચે તો 25000 વધારે લોકો સુધી આપણી વાતચીત પહોંચી શકે. એટલે પ્લીઝ શેર કરજો. અને ખાસ અપીલ છે કે બાપુ બોલેગા એપિસોડ તમને ગમતો હોય તો એનો ચાર્જ છે 5 રૂપિયા. એકદમ નજીવો છે, ચૂકવવાનો છે ફોન પે, ગૂગલ પે અને પેટીએમ. નંબર ઇનોવેટ છે 8768888088. આપણા કોલ્સ શરૂ જ છે. નવા કોલર્સને લઈ લઈએ. હાજી નમસ્કાર. હેલો. હેલો. હાજી. જય માતાજી બાપુ. હાજી જય માતાજી. બનાસકાંઠામાંથી ભાભર તાલુકાનું કપરુપુર ગામેથી બોલું. તમારો પ્રોગ્રામ દરરોજ જોઉં છું, બહુ મજા આવે છે. જી. આ છોકરો અત્યારે જો ફોન લગાવતો તો તે લાગી ગયો કે પપ્પા ફોન લાગી ગયો, એટલે હું કીધું લાય હું બાપુ સાથે વાત કરું. બહુ મજા આવે છે. જી. હા ના ખૂબ ખૂબ આભાર. જોતા રહેજો. હા. અને એક મેસેજ આવ્યો છે એપિસોડ 81માં જે પહેલો કોલ આવેલો એમાં આંગણવાડી વાળા બેન વાલ્મીકી સમાજને લોકો માટે ખોટો વર્ડ્સ યુઝ કરતો. ચોક્કસ કોઈ ખોટો વર્ડ્સ ક્યારેય યુઝ ના કરવો જોઈએ. કોઈ પણ સમાજની લાગણી દુભાય એવો વર્ડ્સ ક્યારે પણ કોઈએ બોલવો નહીં, જેની નોંધ લેવી. અને બોલશો તો સંપૂર્ણ જવાબદારી તમારી રહેશે, જેની દરેકે નોંધ લેવી. કોઈ પણ વ્યક્તિને કોઈ સમાજ ને ખોટું લાગે એવી કોઈ પણ વાતચીત, એવો કોઈ પણ શબ્દ બોલવો એ યાદ રાખજો, તમારા માટે અઘરું પડી શકે છે. હાજી નમસ્કાર. જય માતાજી બાપુ. જય માતાજી. બામણોથી બોલું, દેતો તાલુકામાંથી. હાજી બોલો. આપડા સંડાસના જે પૈસા પાસ થાય ને 1000 રૂપિયા, હાજી એ રહ્યા અમારે શું થયું કે જેને 1000 રૂપિયા વહીવટ કર્યો ને બામણોઈ ગામમાં, એમના પૈસા પાસ થઈ ગયા. બરાબર.
અને અમે ઓનલાઈન અમને આ બધી જાણકારી છે, અમારી માહિતી હતી, અમારા ભાઈ 1000 રૂપિયા લીધા નહીં, દિને 1000 રૂપિયા લઈને 1000 રૂપિયા ખાતામાં આવી ગયા. બરાબર. અને મેં 1000 રૂપિયા નથી એટલે મારા 12 મહિનાથી ખાતામાં પૈસા આવ્યા નથી હજુ. બરાબર. તો મારા ડોક્યુમેન્ટ હજુ એમને દેતો જ પહોંચાડ્યા નથી. જેને 1000 રૂપિયા વહીવટ કર્યો સાહેબ, જી, એમના આવી ગયા પૈસા. એટલે વહીવટ કરે તો એનું કામ થાય છે, વહીવટ નથી કરતા એનું કામ નથી થતું. હા, વહીવટ નહીં કરતા એનું કામ નહીં કરતા બાપુ. કોણ છે આ લોકો? કોણ? એ અમારા ગામના સરપંચનો બાબલો, પછી જે કોમ્પ્યુટર પર બેસે ને કોમ્પ્યુટર ચલાવે એની લેખિત ફરિયાદ તાલુકા વિકાસ અધિકારીને આપો ને. લેખિતમાં કોઈ સાહેબ નહીં, કોઈ નિકાલ તમે આપો, આજે જ ફરિયાદ આપો, પછી હું બેઠો છું. અને બીજું બાપુ કે અમારા ગામનું તલાવ છે ને, જી, એ 30 ફૂટ ખોદી નાખ્યું છે. બરાબર. અને જે બાવરિયા હતા એ શીખર ક્યાં ગયા ખબર નહીં હજુ. તમે બિંદાસ એની એક લેખિત ફરિયાદ આપો, બાકી બધું હું જોઈ લઈશ, ચિંતા ના કરશો. લેખિતમાં કોઈ નિકાલ આવતો નહીં બાપુ. અરે તમે આપો તો ખરા યાર. એટલે પંચાયતમાં આપું લેખિત? તાલુકા પંચાયત. તાલુકામાં આપું એમ ને? જી. એ સારું બાપુ. ઓકે, આભાર આભાર. એ હા. હાલો. નમસ્કાર બાપુ. નમસ્કાર, બોલો બોલો. હા સાહેબ, આજે સ્વામી વિવેકાનંદ નો જન્મદિવસ છે, એ વિશે કઈક વાહ ભાઈ વાહ. જનતાને જણાવો. સ્વામી વિવેકાનંદ એક એવું વ્યક્તિત્વ છે કે જેમના વિશે કદાચ જેટલા શબ્દ બોલીએ એટલા ઓછા છે. અને એક એવું જ્ઞાની વ્યક્તિ, એક એવું વ્યક્તિત્વ જે આજે પણ લોકોના વિચારોની અંદર, લોકોના જે દિલ છે એની અંદર એ વ્યક્તિ જીવંત છે, એમના વિચારો જીવંત છે. અને કદાચ આપણે એમની તુલનાની અંદર તો 1% પણ આપણે નથી, અને કદાચ એ લેવલ સુધી ક્યારેય પહોંચી નહીં શકીએ. પણ એક યુવાનો માટે એક આદર્શ વ્યક્તિત્વ કહી શકાય એક સ્વામી વિવેકાનંદજી. જી હા સાહેબ, તમારો વિડીયો રોજ જોઈએ છે અને ધૂમ બોલાવે છે માર્કેટમાં. હા, ખૂબ સરસ. અને બધા લોકોને જોડજો, લોકોને ગામડે ગામડે વિડીયો બતાવજો, લોકોને કહેજો કે ખોટા લોકોને ઉઘાડા પાડવામાં ડરશો નહીં. હા હા, એ બધું અમારી એક્ટિવિટી ચાલુ જ છે સર. અને રેશન કાર્ડમાં જે ટાઈમ ખરો ને, સરકારી ટાઈમ જણાવજો ને. નોર્મલ ટાઈમ હોય, સવારે જે ટાઈમ 8 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી કદાચ વિતરણ કરી શકે, રાત્રે વિતરણ ના કરી શકે. અચ્છા, અત્યારે કેવું કે અત્યારે અનાજનું વિતરણ ચાલુ છે, બરાબર. લોબી લાઈનો છે, તો એ લોકો અત્યારે સવારમાં નહીં, અત્યારે બપોર પછી 3 વાગ્યા પછી એવા ચાલુ કરે છે. તો લોકોને કામ પણ હોય ને. બિલકુલ કામ હોય, બરાબર. એમના ટાઈમ એવા ખોલે. પણ કોઈ પણ વ્યક્તિઓ જો બાકી રહી જતા હોય તો મારું ધ્યાન દોરજો. હા, કોઈ પણ ગામ હોય, જો અનાજ પૂરતું ના આપતા હોય અને ગેરરીતિ કરતા હોય તો મારું ધ્યાન દોરજો. ચોક્કસ આપણે એ લોકોને ઉઘાડા પાડશું. હાલો. હાલો. હાજી. જય માતાજી બાપુ. જય માતાજી. હા બાપુ, આપણે આધાર કાર્ડ કરાવવા જઈએ ચૂંટણી કાર્ડ મોગે, ચૂંટણી કાર્ડ કરાવવા જઈએ તો આધાર કાર્ડ મોગે એનું કેવા ગાડી? આપણે આ બોડેલી તાલુકો. એટલે એમાં જે ડોક્યુમેન્ટ જે જોઈએ તો જોઈએ મારા ભાઈ. પણ આધાર કાર્ડ નથી કરાવવું પહેલેથી, અને જે મારે વાઇફ છે ને, જી, એમનું આધાર કાર્ડ નથી ને તો ચૂંટણી કાર્ડ નથી. એટલે હવે મતલબ 18 વર્ષ થઈ ગયા હોય, આધાર કાર્ડ બી ના હોય, ચૂંટણી કાર્ડ બી ના હોય, એવું કેવી રીતે શક્ય બને આજના જમાનામાં? એટલે પહેલેથી કરાવ્યું નતું એમને. તો પછી યાર આ તો ભૂલ કહેવાય ને યાર. આધાર કાર્ડ તમને અત્યારે છેલ્લા 10-12 વર્ષથી સરકાર બહુ મહેનત કરી રહી છે કે આધાર કાર્ડ ખૂબ કમ્પલસરી છે, આધાર કાર્ડ વગર તમારું કોઈ પણ કામ નહીં થાય. તો યાર આ તો અઘરો વિષય છે. ના, એટલે એમને કરાવવા ટ્રાય માર્યો તો પણ નીકળ્યું નહીં. પણ નીકળશે. તમે આધાર કાર્ડ કાઉન્ટરે જાઓ, ઘણા બધા બીજા ઓપ્શન છે જેની અંદર તમારે એ ઓપ્શનથી બી તમારું નામ એડ થઈ શકે. બરાબર. બહુ બધા ડોક્યુમેન્ટ છે એના અગેન્સ્ટ ની અંદર, તમે ઘણા બધા ડોક્યુમેન્ટ બીજા આપીને બી તમારું આધાર કાર્ડ બનાવી શકો છો. એટલે પ્લીઝ બનાવી લેજો. હાલો. 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 હા, ચાલુ રાખો. હા સાહેબ. હાજી બોલો. હું બાલાપેટમાં મારા છાલિયા બેસર તાલુકાનો બોલું છું. હા બોલો ને. મારા મેત્રી નદીમાં રેતીની લીજ ખાનગી રીતે ચલાવે છે ગુજરાત. ક્યાં આગળ? પાણીમાંથી રેતી કાઢીને અમારા ખેડૂતોને પાણીનો બહુ તકલીફ પડે એવું પ્રશ્ન બહુ થાય છે. કયો વિસ્તાર? વિસ્તાર કયો? અને મામલતદાર કચેરીમાં પોલીસમાં ખબર આપી પડે તો પૈસા ખાવાના કોઈ કામ હાથ લેતા નહીં. કયો વિસ્તાર છે? વિસ્તાર બોલો ને. હા, બાલાપેટના મોડા. કયા મોડા? હલો, બાલાપેટના મોડા, છાલિયા બેસર તાલુકો. ડેસર તાલુકો, વડોદરા. તો ડેસર તાલુકાના મામલતદાર સાહેબ અને વડોદરા જિલ્લાના ખનીજના અધિકારી તમારું ધ્યાન દોરી રહ્યા છે. પ્લીઝ આ બાબતની અંદર ઘટતી કાર્યવાહી તાત્કાલિક કરવામાં આવે.
હાજી હલો, બોલો બોલો. જય માતાજી બાબુ. જય માતાજી. હા, એ ખંભાતથી બોલું. આપણે L&T ફાઇનાન્સમાં એક્ટિવા લીધેલી છે. જી. હા, એ 12મા મહિનામાં ગયા પર પકડાયેલી. તે સોમરકા શોરૂમમાં 17,000 ભરીને છોડેલા. બરાબર. ફરી પાછી આ મહિનામાં ફરી અત્યારે પકડાઈ. કેમ? ફરી એટલે પેલા જે 17,000 આપેલા ને આપણે, એ ભરાઈ ગયા 5,000 રૂપિયા ખેંચો મન. 5,000 રૂપિયા ખેંચો મન. ચાર્જ લાગે ને જે કે એ, અને તમારા કે 12,000 જે આપેલા ને તમે કે એ મારા રિપોર્ટ આવ્યો ને એટલે મેં ભર્યા જ નહીં કે. ભર્યા જ નહીં? હા. મતલબ આ બહુ મેં કહ્યું ને કે બહુ ફ્રોડ ચાલી રહ્યું છે, આ લોકોને સલાહ પકડો નહીં યાર. એટલે આ મેં કાલે હું ઓફિસે ગયેલો હતો આગળ વસીમભાઈ કરીને. તો એમને એમ કીધું કે આ તમારા 12,000 છે, બીજા તમે 13,000 રૂપિયા લેવો અને ક્લિયર કરીને પૂરું પાડીને લઈ જાઓ એમ કીધું. એક વાર તમે 17,000 ભર્યા, એક્ટિવા લઈ આયા, અને ફરી પાછી બીજા મહિને બીજી વાર પકડી લીધી એ લોકોએ? હા, પકડી. એટલે કેટલા હપ્તા બાકી હતા તમારા? 7 હપ્તા 20,000 જ બાકી હતા. એનું તો 17,000 રૂપિયા આલેલા આપણે તે ઘડીએ. એ વખતે 17 આપેલા? હા, એમ કે તમારા 5 ચાર્જ કપાઈ ગયો એમ કેતા ખેંચો મન કે. મતલબ આ કહું ને ઉલ્લુ બનાવી રહ્યા છે લોકો. મહેરબાની કરું છું કે હું તમને હાથ જોડું છું કે ક્યારેય રોકડ વ્યવહાર ના કરશો ને હપ્તા બાઉન્સ ના કરશો, કારણ કે આ ચીટરો માર્કેટની અંદર ખુલ્લેઆમ લૂંટી રહ્યા છે અને આવા લોકોની કોઈ ફરિયાદો પણ દાખલ નથી થતી. અને 2-5,000 તમારા થકી એવા 50 લોકોના બૂચ મારે છે રોજ આ લોકો. બાપુ, હું એટલું જોવા માંગુ છું, આ ચાર્જ કપાઈ શકે ખરો આપણો? ના હોય કોઈ ચાર્જ તમારે છે ને. અને એ જે કદાચ સીઝિંગ ચાર્જ લગાવ્યો હોય તો એ 2,000 છે કે 3,000 છે. બાઇક નો 5,000 ચાર્જ હોતો છે. હા, તો 5,000 કેતા હતા. કોણ? આનો નંબર આપો મને, એનો નંબર આપો. હા, આપું એક જ મિનિટ. મતલબ હાથે કોઈ દિવસ આવી ગયા લોકોને? 95 હા બોલો. 37 હા 13 હા 61 હા 05. શું નામ છે આનું? વસીમભાઈ. તમારું નામ શું છે? કનુ અહીં વડોદરાથી, ખંભાત તાલુકા વડોદરા. હેલો, વસીમભાઈ બોલો છો? હા, કોણ? વસીમભાઈ, મહિપતસિંહ ચૌહાણ બોલું છું. એ પછી કઈથી કહીશ તમને. પેલા કનુભાઈ વટાદરા વાળાનું બાઇક લઈ ગયા તમે? કનુભાઈ વટાદરા વાળા ભાઈ? હેલો, કનુભાઈ વટાદરા વાળા, એમનું બાઇક ખેંચી ગયા તમે? કનુભાઈ વણસોલા વટાદરા. ગયા મહિને તમે ખેંચી ગયા હતા, 17,000 એને આપ્યા હતા. પછી તમે આ મહિને બીજી વાર ખેંચી ગયા. તમે ગઈ વખતે કે 5,000 રૂપિયા તમારો ખેંચવાનો ચાર્જ એ ઓછા કંઈક ભર્યા, અને બહાર જમા તમારે રાખ્યા, હજુ પૈસા ભર્યા નહીં, અને બીજી વાર ખેંચી ગયા. ના, એટલે એમાં એવું છે મોટા ભાઈ કે આપણે કેસ મંગાવેલો બકેટ 3 માં આપણી જોડે હતો ને, એટલે આપણે ગાડી લીધેલી, બરોબર. તો આપણી જોડે બકેટ 4 માં કેસ ના આવ્યો એટલે પૈસા એમને રિસીવ કઈ રીતે મારે મોબાઈલ માંથી જે અમારે હોય એલોકેશન એમાં બનાવવાની હોય મોટા ભાઈ, બરોબર. પણ એને તમને 17,000 આપી દીધા, બરાબર છે. હવે પછી બીજા મહિને ફરી વાર બાઈક એનું ખેંચી ગયું. એમ કહું છું, મારી વાત સાંભળો મહિપતસિંહ. જી, 17,000 એમને આલ્યા, વાત સાચી છે, પણ એમાં 5,000 એમનો રેપો ચાર્જ છે. 5,000 રૂપિયા બાઇક નો? મારી જોડે 12,000 રૂપિયા જમા છે. એમને બાઇક નો 5,000 રૂપિયા ખેંચવાનો ચાર્જ હોય કોઈ દિવસ? 5,000 રૂપિયા સીઝિંગ ચાર્જ છે, તમે એવું કહો છો? હા, 5,000 રૂપિયા સીઝિંગ ચાર્જ હોય છે મોટા ભાઈ. બાઇક નો 5,000 રૂપિયા? હા. લેખિતમાં છે તમારી જોડે? ઓર્ડર છે તમારી પાસે? એવું ના હોય ને મોટા, ઓર્ડર તો એવી રીતે ના હોય. તમે કઈ બી પૂછી લો, કોઈ બી સીઝિંગ એજન્સીને પૂછી લો. એમ નહીં, એજન્સી છોડો. તમને કોઈ મતલબ ફાઇનાન્સ કંપનીએ કે ગવર્મેન્ટે તમને 5,000 રૂપિયા લેવાનો હુકમ કર્યો છે? હું એમ કઉ છું મહિપતસિંહ, તમારે ને કોઈ બી એજન્સીને પૂછવું હોય ને તો પૂછી લો. એટલે મારા ભાઈ, આ બધું હું કરી ચૂકેલો છું. હું સીઝર જ હતો. એક ટાઈમ ની અંદર મહિપતસિંહ બી છે ને ગાડીઓ ખેંચવાનો ધંધો કરતા હતા, બરાબર. અત્યારે હું બધું અલગ ધંધો કરું છું, પણ એ વખતે બધું કરી ચૂકેલો છું, એટલે મને ખબર છે. એટલે આપણી પાસે કોઈ એમને ઓફિસે મોકલી દો. તમે એમ નહીં, તમે એને 5,000 રૂપિયાની સીઝિંગ ચાર્જની પાવતી આપી છે? ના હોય ને, પાવતી ના આવે મોટા ભાઈ. કેમ ના હોય? 5,000 સીઝિંગ ચાર્જ ની પાવતી ના આવે. કેમ ના આવે? કસ્ટમરને જાણ હોય. ના, કેમ 5,000 રૂપિયા તમે ચાર્જ લઈ રહ્યા છો, ચાર્જની પાવતી તમારે ના હોય? એમ એ ખીચા મૂકી દેવાના આપણે? ના હોય મહિપતસિંહ, ના હોય. શું વાત કરો છો મારા ભાઈ તમે?
જાહેરમાં બોલી રહ્યા છો, યાદ રાખજો ભાઈ. સાંભળો મારી વાત, સાંભળો મારી વાત. કોઈ બી કલેક્શન હોય જાહેરમાં બોલી રહ્યા છો, યાદ રાખજો. પાવતી ના હોય એવું ભૂલથી ના બોલશો. અરે 5,000 ની તમારે જે રેપો ચાર્જ હોય ને એની પાવતી હોય જ નહીં. કેમ ના હોય? પાવતી ના હોય 5,000 રૂપિયાની? ના હોય મોટા ભાઈ. કોને એ 5,000 લેવાના? કોને એ 5,000 કોને લેવાના આવે? એ રેપો ચાર્જ અમારે એજન્સીને લેવાના આવે. એજન્સી લેવાના આવે? કેમ કે સીઝર નું જે બિલ આવે ને એ બનાવવાનું હોય ને મોટા ભાઈ, તે સીઝર ને રેપો ચાર્જ આપવાનો. એ 5,000 રૂપિયા ભાવ નક્કી કોને કર્યો છે? એ 5,000 રૂપિયા ભાવ કોને નક્કી કર્યો છે? ભાઈ એક કામ કરો ને ભાઈ, પછી તમે ઓફિસે આવતા રહો. ઓફિસે નહીં મારા ભાઈ, સાંભળો. ઓફિસે ની વાત નહીં, અત્યારે તમે જવાબ આલો આ બાબતમાં. એ ભાઈનું બાઇક, એ ભાઈનું એક્ટિવા તમારે અત્યારે પાછું આપવાનું છે. ભાઈ અત્યારે એમને પૈસા ભરવા જ પડશે, બરોબર? તો તમે 17,000 ગયા મહિને શા માટે લીધા? ગયા મહિને 17,000 શેના માટે લીધા તમે? હા તો ભાઈ એક એમની ગાડી પકડાયેલી ને, બરોબર, તો 4 હપ્તા ને પ્લસ 5,000 રેપો ચાર્જ, એમ 17,000 લીધે આપ્યા. તો પછી બીજા મહિને કેમ પકડાઈ? બીજા મહિને શા માટે પકડાઈ ફરી બીજી વાર? અરે તો બીજા મહિને કેસ ના આવ્યો ને મારી જોડે, અલોકેટ ના આવ્યો એટલે હું રિસીટ ના બનાવી શકું. એની ભૂલ છે કસ્ટમરની? કસ્ટમરની કોઈ ભૂલ છે? કસ્ટમરની કોઈ ભૂલ છે? કસ્ટમરની કોઈ ભૂલ છે? મેં કઈ ના પાડી છે. તો પછી કસ્ટમરે એને પૈસા ભર્યા, તમે તમારી રિસીપ્ટ ના બની. અરે ભાઈ મારા, હું એમ કઉ છું કે તમારે જે સેટલમેન્ટ અમાઉન્ટ હોય છે ને, બરોબર, એ પચવા આપવાની જિમ્મેદારી મારી, બરોબર, અને બાઈક આપો જે તમારી એક્ટિવા છે ને એ જિમ્મેદારી મારી. ક્યારે આપશો? અમાઉન્ટ નહીં ભરાવડાવું. ક્યારે આપશો? તમે સેટલમેન્ટ માટે જે પૈસા છે એ મોકલી આલો ઉપર. કેટલા પૈસા? કેટલા? તમે મોકલી આલો તો કેટલા પૈસા બોલો? અત્યારે જ બોલો. અત્યારે એમને એવું છે, તમે ઓફિસે મોકલી આલો, ચાર્જેબલ જે એમને હોય છે ને સ્ટેટમેન્ટ કાઢીને હાલ લઉં છું એટલે આપી દેશે. જેટલા ઓછા થશે ને એટલા કરાવડાય, બરાબર? પાકું ને? પાકું મોકલી દે. ચાલુ રાખજો, ચાલુ રાખજો. હલો 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 હલો. હલો હલો. હા, તમે અત્યારે ત્યાં ઓફિસે પહોંચો. હા ભાઈ ચાલુ રાખજો, હા ચાલુ રાખજો. પેલા ભાઈને લાઈન પર લઈ લો, પેલા પતાવી દો એનું, એક ભાઈનું મેટર છે. હલો. તમે અત્યારે જ ત્યાં એની ઓફિસે પહોંચો. અત્યારે જ પહોંચો. તમારો નંબર હું સેવ કરી લઉં છું, બરાબર? પહોંચીને ત્યાં પહોંચીને મને ફોન કરો, બરાબર? કોઈ 5,000 રૂપિયા તમારા પાછા લેવડાવવાના છે, ચિંતા ના કરશો, બરાબર? એ 5,000 છોડીને તમારે બાકીના પૈસા જે ભરવાના બાકી નહીં કરતા એ ભરી દેજો. શું નામ તમારું? કનુભાઈ? કનુભાઈ, હા. વટાદરા. હા. ત્યાં પહોંચો, એ 5,000 રૂપિયા છોડીને બાકીના નીકળતા એ ભરજો, અને ગાડી આજે લઈ લો. સાલાઓને મારવાના ચાલુ કરો આ લોકોને. જે 2 નંબર જે લુખ્ખાઓ તમને જે લૂંટે છે, કશું જ ખોટું નથી. એમની પાસે કોઈ ઓથોરિટી નથી, કોઈ પાવર નથી. પોલીસ સ્ટેશન એમને જાણ કરીને લેખિતમાં ઓર્ડર લઈને આવવું પડે કે આ ગાડી સીઝ કરવી છે. આખો મેચને ગમે ત્યાં નીકળી જાય છે સાલાઓ. ચોરું કરી રહ્યા છે, ચોરી કરી રહ્યા છે. મતલબ બહુ ગુસ્સો ખરેખર આ લોકોને સીધા કરવાનો એક રસ્તો છે, એ હું પછી કહીશ. છેલ્લો કોલ લઈ લઈએ. હાજી હેલો. હાજી બોલો ને. બાપુ આનંદજી બોલું. હા બોલો. આપણે મહિન્દ્રા ફાઇનાન્સમાં મારા રિક્ષાની લોન ચાલુ હતી. હાજી. હા તો એને મેં મારા હોસ્પિટલમાં થોડુંક આવી ગયું તો મેં રિક્ષા સામે ચાલીને શોરૂમ વાળું આપી દીધી મહિન્દ્રા ફાઇનાન્સમાં. બરાબર. અને આજે 3-4 વર્ષ થયા આપે મારા રિક્ષા. અત્યારે એ લેટર ને એવું મોકલે છે કે તમારા 82,000 રૂપિયા ભરવાના. તમે રિક્ષા જમા કરી દીધી, એ લોકોએ રિક્ષા બીજી જગ્યાએ વેચી દીધી. એ વેચ્યા પછી તમારા લોન ની અંદર જે ડિફરન્સ આવ્યો એ તમારી જો માગણી કરે છે હવે વ્યાજનું વ્યાજ ચડાવીને, અને આ ચાર્જ ફલાણા ચાર્જ ઢીકણા ચાર્જ કરીને તમારે 80,000 રૂપિયા તમારે જો માગણી કરી છે. અને બધા લેટર ને એવું મોકલે. રિક્ષા મારા હું બીજા નામ હતી, બરાબર? મારા નામ તો નથી, મેં બીજા નામ લીધી ત્યારે. બરાબર. મારી ઉંમર નથી, લોન નથી થતી મારા નામે. બરાબર છે. અને અત્યારે બીજાના ઘરે ધમકી આલે છે મહિન્દ્રા ફાઇનાન્સ વાળા. બરાબર. બેસો, ત્યાં જઈને ઓફિસે જાઓ, એને કહો સેટલમેન્ટ માટે વાત કરો,
અને જે ઓછું થાય તોડ મૂકીને એનું ભર દો, પૂરું કરી દો. हाँ जी नमस्कार. बापू बोलेगा. बापू बोलेगा चालू જ છે. बापू बोलेगा, बापू जोड़ेगा. बापू सबकी पोल खोलेगा. હા સહી વાત છે બાપુ. અમદાવાદ થી મૌલિક સાહેબ બોલું છું. જી બોલો બોલો. હવે તમને ખાલી સજેશન કરવાનું હતું. આપણે તમે જે લાઈવ કરો છો ને જી એમાં નીચે ઘણા બધા લોકો લાઈવ માં નીચે એડ આપતા હોય છે બધા દુકાનોની. બરાબર, સાચી વાત છે. તો એવું કઈ તમે ચાલુ કરો તો એ બાને સંકુલમાં થોડીક ઇન્કમ ઉભી થાય. બિલકુલ સાચી વાત છે. પ્લાન આપણો છે, ચાલી રહ્યું છે અને આખું સોફ્ટવેર આપણું ડિઝાઇન થઈ રહ્યું છે અને ટેકનોલોજી સાથે આપણે આ મહિનાની અંદર જ આપણે ચાલુ કરી રહ્યા છીએ. બહુ પ્રોપર આવી રહ્યું છે. બાપુ બોલે બસ પ્રોપર આખું તમારું થીમ આખી મસ્ત બનાવો એટલું લોકોને વધારે મજા આવે. નીચે આપણો કોલિંગ નંબર બી બ્લિંક થશે, ફોન પે ગૂગલ પે નંબર બી બ્લિંક થશે અને એડવર્ટાઇઝમેન્ટ પણ આપણા પેજ ઉપર ચાલતું રહેશે. હા અને બીજું બાબુ વચ્ચે છે ને મેં 11મા મહિનામાં મારે ત્યાં જમણવાર માટે નામ લખાવું હતું તો મેં ઓનલાઈન ફોર્મ ભર્યું પણ કઈ પછી કામ આવ્યું નહીં મારું કે ત્યાં આગળ. એટલે ધ્યાન નહીં આપ્યું હોય વિચાર. આવું તકલીફ એટલે છે એટલે પ્રોપર અમે મેનેજમેન્ટ ગોઠવી રહ્યા છીએ અને આશા રાખીએ છીએ કે પ્રોપર એ થઈ જાય અને ચિંતા ના રહે પછી. બરાબર ને? મારે 2 દીકરીનો બર્થડે હતો ને એ નિમિત્ત માંથી આવું હતું. બરાબર, પણ એ વખતે નહીં, નેક્સ્ટ ટાઈમ લાભ લઈશું. બરાબર છે? ના ના ચોક્કસ ભાઈ. અત્યારે લગભગ 4400 લોકો, હમણાં 4900 લોકો હતા અને 5000 ટચ કરીને આવ્યો. એટલે આપણું જે આજનું જે નક્કી કર્યું હતું કે 5000 લોકો ટચ કરવા જોઈએ, ટચ કરીને આવ્યો. તો ખૂબ ખૂબ આભાર. બહુ બધા લોકોએ આજે વિડીયો શેર કર્યો છે અને ગજબ આજનો એપિસોડ ચાલી રહ્યો છે. અને ખાસ લોન બાબતની અંદર જે લુખાઓ જે લૂંટી રહ્યા છે ને એ લોકોને સીધા કરવાના છે. કાયદો બહુ મસ્ત તમને શીખવાડીશ. એ બાબતની અંદર એક પ્રોપર વિડીયો બનાવી રહ્યો છું કે કોઈ પણ વ્યક્તિ તમારું વ્હીકલ તરત સીઝ ના કરી શકે, તમારી સાથે દાદાગીરી ના કરી શકે, એની પાસે કયા કયા પેપર્સ હોવા જોઈએ, કઈ જગ્યાએથી પરમિશન લીધેલી હોવી જોઈએ, એ બધું જ બાબતનો એક લીગલી એપિસોડ તમને બધાને શેર કરીશ જેથી કરીને તમને ખ્યાલ આવે કે તમને કોઈ ઉલ્લુ ના બનાવી શકે, તમને તમારી પાસેથી કોઈ વધારાની રકમ ના લઈ શકે. એ બાબતનું ચોક્કસ પ્રયત્ન કરશી. 2300 લોકોએ આજનો વિડીયો શેર કર્યો છે. 4500 થી પણ વધારે હજી લોકો લાઈવમાં છે. તમામને અપીલ કે જો તમને બાપુ બોલેગા એપિસોડ ગમતો હોય તો નાનકડા 5 રૂપિયા ફોન પે ગૂગલ પે પેટીએમના માધ્યમથી આપજો. તમારા એ આપેલા મદદ કદાચ અમારા સંકુલના બાળકો માટે બહુ જરૂરી છે. તો બાપુ બોલેગા એપિસોડ 82 અહીંયા સમાપ્ત કરીએ છીએ. આવતીકાલે મળશું 83મા એપિસોડની અંદર નવા 14 લોકોની પોલ ખોલવા માટે. તો બન્યા રહેજો, જોડેલા રહેજો, શેર કરજો અને યુટ્યુબ ચેનલ મહિપતસિંહ ચૌહાણ ઓફિશિયલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.